પ્રવેશોત્સવના પવિત્ર દિવસે ધંધુકામાં ઉજવાયો ઉજળો આરંભ શામઘાટ કુમાર મિશ્ર શાળા નંબર 2 ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો। અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદ જિલ્લાના ધંધુકા નગરની શ્યામઘાટ કુમાર વિશ્વ શાળા નંબર 2 ખાતે શાળા પ્રવેશોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ ચીફ ઓફિસર વિશાલ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી પારુલબેન આદેશરા, વોર્ડ નંબર 2ના અપક્ષ કોર્પોરેટર ભદુભાઈ અગ્રાવત તથા સીઆરસી શક્તિસિંહ ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બાલિકાઓ દ્વારા ભક્તિ ગીત તથા પાણી બચાવો જળ એ જીવન વિષયક સંદેશાભર્યું વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ધોરણ 1ના 20 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને તેમને દફતર કીટ વિતરણ નગરપાલિકા સદસ્ય શ્રી ભદુભાઈ અગ્રાવતના હસ્તે કરવામાં આવ્યું હતું। સાથે સાથે શાળાના તમામ બાળકોને બિસ્કિટના પેકેટ આપવામાં આવ્યા હતા। ચીફ ઓફિસર વિશાલ પટેલે વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવી પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો। કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। સમગ્ર આયોજન શાળાના આચાર્ય શ્રીમતી વિનાબેન બેગડા તથા સ્ટાફના સહયોગથી કરવામાં આવ્યું હતું। રિઝવાનાબેન શેખ અને સંજયભાઈએ સફળ સંચાલન કર્યું હતું। આ કાર્યક્રમ દ્વારા નાના બાળકોના શૈક્ષણિક જીવનના નમયાણ પ્રારંભને યાદગાર બનાવવામાં આવ્યો હતો। રિપોર્ટર સી કે બારડ। વાલીઓ અને મારા વાલા મિત્રો, મારું નામ પૃથ્વી છે અને હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025-26ના આ શુભ પ્રસંગે મને પાણી બચાવ વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે। આપણે બધા જાણીએ છીએ કે પાણી વગર જીવન શક્ય નથી। ખેતી કામ હોય કે પીવાનું પાણી, રસોઈ બનાવવી હોય કે નાહવું ધોવું, દરેક કામમાં પાણીની જરૂર પડે છે। પણ શું આપણે પાણીનો બચાવ કરીએ છીએ? ઘણીવાર આપણે જોઈએ છીએ કે નળ ખુલ્લા રહી જાય છે, બ્રશ કરતી વખતે કે નાહતી વખતે પાણી વહી જાય છે, વાસણ ધોતી વખતે પણ જરૂર કરતાં વધુ પાણીનો ઉપયોગ થાય છે। આ નાની નાની ભૂલોને કારણે ઘણું પાણી વેડફાઈ જાય છે। આપણે પાણી બચાવવા માટે શું કરી શકીએ? નળ ખુલ્લા ન છોડીએ, બ્રશ કરતી વખતે નળ બંધ રાખીએ, લીક થતા નળ કે પાઇપને તરત જ રિપેરિંગ કરાવીએ, વરસાદના પાણીનો સંગ્રહ કરીએ, બગીચામાં પાણી છાંટવા માટે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરીએ। પાણી બચાવવું એ આપણી સૌની જવાબદારી છે। આપણે આજે પાણી બચાવશું તો જ તે આવનારી પેઢીને શુદ્ધ પાણી મળી રહેશે। આજે કન્યા કેળવણી મહોત્સવમાં જે દીકરીઓ આજે શાળામાં પ્રવેશી રહી છે તેઓ પણ આ પાણી બચાવવાના સંદેશને પોતાના ઘરમાં અને સમાજમાં ફેલાવી શકે છે, કારણ કે એક શિક્ષિત દીકરી સમાજને સાચી દિશા બતાવી શકે છે। યાદ રાખો, જળ એ જ જીવન છે। ચાલો આપણે સૌ પાણી બચાવવાનો સંકલ્પ લઈએ।